દિવાળી દર વર્ષે આવે છે, પણ અમદાવાદની દિવાળી એ તો એક સેલિબ્રેશન છે, એક જાદુ છે. એક એવો જાદુ જે પ્રકાશથી નહીં, પ્રેમથી ઝગમગે છે. માણેક ચોકના દીવા, પોળના ઝાલર, રિવરફ્રન્ટની રોશની અને સિંધુ ભવનની ચમક, દરેક સ્ટ્રીટ લાઇટ, દરેક કણમાં એક વાર્તા છે. વાર્તા છે પૂર્વજોના પરિશ્રમની, આજના ઉમંગની અને આવતી પેઢીના સપનાની. અને કાંકરિયા સરોવર, જ્યાં પાણી પણ દીવા બનીને ચમકી ઉઠે છે. રોશનીના પ્રતિબિંબમાં શહેરની આત્મા ઝળહળે છે. જ્યાં લેકના કિનારે બેઠેલા લોકો ફક્ત દૃશ્ય નથી જોઈ રહ્યા, એ અમદાવાદનો અહેસાસ અનુભવી રહ્યા છે. મેટ્રો ટ્રેન આ શહેરની ધમનીની જેમ દોડે છે. પ્રકાશના પંથમાં જાણે એવું કહે છે, આ શહેર હવે થોભતું નથી. સાબરમતી નદીના કિનારે આવેલું દુનિયાનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જે એક મેદાન નથી, એ તો ઉર્જાનો મહોત્સવ છે. દૂરથી દેખાતી એની ઝગમગ રોશની જાણે દેશના સપનાઓને ઉજાડી દે છે. સુભાષ બ્રિજ, જ્યાં દીવાઓની હરોળ સબરસના સંગીત જેવી લાગે છે અને પવનમાં શહેરનો ગૌરવ ધબકે છે. જગન્નાથ મંદિર, જ્યાં આરતીના પ્રકાશ સાથે સમગ્ર શહેરનો આત્મા શાંત થઈ જાય છે. દિવાળી અહીં ફક્ત ઉજવણી નથી, એ તો ભક્તિનો પ્રકાશ છે. અટલ બ્રિજ, આકાશમાં રંગોના પાક ફેલાવતું આ બ્રિજ જાણે એવું કહે છે કે અમે પરંપરા અને પ્રગતિ વચ્ચેનો પ્રકાશ છીએ. અમદાવાદ હવે ફક્ત એક શહેર નથી, અમદાવાદ એક ફિલિંગ છે, એક ઇમોશન્સ છે. અમદાવાદીઓ આ ઝગમગાટને રીલ્સમાં નહીં, પણ પોતાના હૃદયમાં કેદ કરી લે છે.